તારીખ 31/7/2024 રોજ બપોરે 3:30 વાગ્યે હવામાન વિભાગની આગાહીને આધારે મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને આધારે મહેસાણામાં ધીમી ધારે વરસાદ શરૂ. મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની જે આગાહી છે તેના સંદર્ભે જે 3 વાગ્યા પછી જે આગાહીના આહવાન કરવામાં આવ્યા હતા તે બાબતે અત્યારે તમે જોઈ શકો છો કે મહેસાણાની અંદર જે રાજમહેલ કેમ્પસ છે ત્યાં પણ તમારે જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. મહેસાણા સહિત સમગ્ર પંથકમાં વરસાદની જે લહેર છે તે હવામાન આગાહીના આધારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એટલામાં જ બીજું એક ખાસ કહેવામાં આવે છે કે મહેસાણાની અંદર ખાસ કરીને જે સ્કૂલ કોલેજો હતી એમને પણ આજે 31 તારીખે રજા જાહેર કરવામાં આવી હતી. અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવામાં સ્ટેન્ડ બાય રહે તે માટેની કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. એસપી કચેરી દ્વારા પણ સમગ્ર પોલીસ ચોકીના જે પણ પીઆઈ છે તેમને પણ સ્ટેન્ડ બાય રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી હતી. મહેસાણામાં જે ધોધમાર વરસાદની જે શરૂઆત થઈ ચૂકી છે, જે હવામાન વિભાગની અંદર આગાહી હતી, જે અતિથી ભારે વરસાદની જે આગાહી છે તે સંદર્ભમાં આપ જોઈ શકો છો કે જે પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા જે વાતાવરણની અંદર જે કહેવાય છે કે વાવાઝોડા સાથે વરસાદ, તે વાવાઝોડા સાથે વરસાદ સાથે સાથે જે ધોધમાર વરસાદની જે લહેર છે તે ચાલુ રહી છે.